શું કર્યું? તો બીજું શું કરું? આ લગ્નથી કોને સુખ મળતે? નચિકેતભાઈ, હું તમારા મનનો વલોપાત જાણી ગઈ હતી અને વલોપાત માણસને નિસહાય બનાવી દે છે. તમે જ કોને સુખ મળતે આ લગ્નથી? તમને, શ્વેતાને? અને આ છેડાછેડીને કારણે તમે બંને એકબીજાની પાછળ ક્યાં સુધી કસડાયા કરતે? અરે અમે બધા તો થોડા દિવસ હરખાઈને ચાલી જતે, પણ ગ્રહસ્થી તો તમારે ચલાવવાની હતી. અને ગ્રહસ્થી એ કઈ ઘર ઘર રમવાની વાત નથી. એકબીજાના મન મળવા જોઈએ. નચિકેતભાઈ, તમે તો મારા દીકરા સમાન છો અને મારા દીકરાને દુઃખી થતો હું કઈ રીતે જોઈ શકું? અરે તમે તો તમારા ભાઈની જમાનને ખાતર આખી જિંદગી હોડમાં મૂકવા નીકળ્યા હતા. તમારી લાગણીઓ સમજવા કોઈ તૈયાર નહોતું. આ લગ્ન એ વ્યવહાર નહીં પણ વેપાર બની જાત. અને મારા દીકરાને કેમ કરીને હું વેચાવા દઉં? ભાભી, મારે ખાતર તમે કેટલું મોટું પગલું ભર્યું. મલ્લિકા, આ બધું તું મને પહેલા પણ કહી શકી હોત. પણ તમે ક્યારે કોઈનું સાંભળતા હતા? તમે ક્યારે નચિકેતભાઈના મનમાં ડોક્યું કરવાનો પ્રયત્ન કર્યો હતો? તમે હંમેશા એમની જીદને વખોડતા રહ્યા. પણ શું તમે જિદ્દી નહોતા બની ગયા લગ્ન સંબંધ માટે? શું તમે નહોતા જાણતા કે નચિકેતભાઈ અને કામાલી એકબીજાને પ્રેમ કરે છે, એકબીજાને ચાહે છે? અને છતાંય કામાલીના મમ્મી આપણે ઘરે આવ્યા ત્યારે તમે કેવો વ્યવહાર કર્યો હતો એમની સાથે? તમને તો વ્યવહાર અને ખાનદાનથી આગળ કઈ દેખાતું જ નથી. ઇન્દ્રનીલ, તમે નચિકેતભાઈના લગ્ન કરવા નીકળ્યા હતા કે અંગત સ્વાર્થ સાધવા નીકળ્યા હતા? છે તમારી પાસે આનો કોઈ જવાબ? તમારા મનમાં જે પણ કંઈ આવ્યું તમે એને કહી દીધું, પણ તમે એ વિચાર કર્યો કે એના પર શું વીતતું હશે? તમે કહો છો ને કે એને કોઈની પરવા નથી, પણ તમે ક્યારે કોઈની પરવા કરી છે? પ્લીઝ. નહીં નચિકેતભાઈ, આજે મને બોલવા દો. ઇન્દ્રનીલ, તમે તો બબ્બે જિંદગીઓ બરબાદ કરવા નીકળ્યા હતા, પણ મેં મારી હિંમતથી એમ કરતા રોક્યું છે. હવે તમારે મને જે પણ કઈ સજા કરવી હોય એ મને મંજૂર છે. ભાભી, મોટા ભાઈ, નાને મોડે એક મોટી વાત કહું છું, મને માફ કરજો, પણ આજે આ ઘરની લક્ષ્મી ઉપર હાથ ઉપાડીને તમે તમારી જ મોટપને આંચ પહોંચાડી છે. હેલો, ઇન ટાઈમ ટ્રાવેલ્સ. આજે હું હરિપ્રસાદ બોલું છું. મારી દિલ્હી જવાની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે? ઓહ, થેન્ક યુ વેરી મચ. પપ્પા, મારે હવે તારું કંઈ સાંભળવું નથી. જે સાંભળવાનું હતું એ બધું જ મેં સાંભળી લીધું છે. પપ્પા તમે ક્યાં જાઓ છો? આપણી દિલ્હી ઓફિસે, અને ત્યાંથી સીધો અમેરિકા જાઉં છું. પણ હવે
આ બધું તું મને શા માટે પૂછે છે? તને શું લાગે વળગે? તમે મને એકલીને મૂકીને જશો? ઓફકોર્સ. જો હું અહીં તારી સાથે રહીશ તો હવે હું પણ પાગલ થઈ જઈશ. પપ્પા મારી વાત તો સાંભળો. મેં તને કહ્યું ને કે મારે હવે કશું સાંભળવું નથી. આજે મેં જે સાંભળ્યું છે શું ઓછું છે? પપ્પા નાઉ શટ અપ. હું જઈશ. પપ્પા મારી વાત સાંભળ્યા વગર જો તમે જશો તો જિંદગીભર મારું મોઢું નહીં જોઈ શકો. તારા ઉપર એવો તો ગુસ્સો ચડે છે કે હું તને શું કહું. મારી ઇજ્જતના તે કાંકરા કરી નાખ્યા છે. પાછી ઉપરથી તું મને બ્લેકમેલ, ઇમોશનલી બ્લેકમેલ કરી રહી છે. શું જરૂર હતી આ બધા નાટકો કરવાની? શું જરૂર હતી આવી બધી શરતો મૂકવાની? અને એમ કે તને શું ઓછું પડ્યું તો બધાની વચ્ચે તે મારું નાક કપાવ. પપ્પા મને જે જોઈતું હતું એ મળત તો વાંધો જ ક્યાં હતો? અચ્છા 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 એટલે તું જે ચાહતી હતી એ તો તને મળી ગયું કેમ? મારું માથું આ લોકોની સામે ઝૂકી જાય એવું જ તું ઈચ્છતી હતી ને? થયું ને? મને શરમ આવે છે તારી આવી નાદાની છે. પપ્પા હું શું કામ તમારા માટે આવું ચાહું? પછી આવી બેવકૂફી કરવાની શી જરૂર હતી? દરેકની ખુશી ઉપર પાણી ફેરવી દેવાની શી જરૂર હતી? અને મને એમ કે આખરે તને આમાં શું મળ્યું? છે તારી પાસે આનો કોઈ જવાબ છે? મને શું મળ્યું એ મહત્વનું નથી. હા, નચિકેતને જે જોઈતું હતું એનો માર્ગ મેં મોકળો કરી આપ્યો. હવે આવા બધા બહાના કાઢવાના રહેવા દે. હું બહાના નથી કાઢતી. હું કઈ ખોટું નથી બોલતી. આ બધી શરતો મેં રાખવા ખાતર રાખી. મારી કોઈ પ્રાઇવેટ લાઈફ નથી. મારે અમેરિકા નથી જવું અને લગ્ન પછી મને ખુશખુશાલ ઘર જોઈએ. શું આ વાત તમે નથી જાણતા? પછી આવી બધી શરતો શા માટે રાખી? શું મતલબ છે આ બધી વાત? પપ્પા મારે આ લગ્ન નથી કરવા. What are you talking about? તું નચિકેત સાથે લગ્ન શા માટે કરવા નથી માંગતી? નચિકેતા લગ્નથી ખુશ નહોતા. લગ્ન કોઈ ખાવાના ખેલ નથી. જિંદગીભરનો સવાલ છે. જે સંબંધોનો પાયો જ કાચો હોય એ ઇમારત કેટલી ટકવાની? પણ નચિકેતને શું વાંધો હતો? અને જો એને વાંધો હતો તો એ લગ્ન કરવા માટે શા માટે તૈયાર થઈ ગયો? હું એને પૂછીશ કે મારી દીકરીની લાગણીઓ સાથે રમવાનો એને શો અધિકાર છે? સામે ચાલીને તારું માંગો લઈને એના ઘરે નહોતો ગયો. મારી દીકરીનું દુઃખ દેનારે છે કોણ? એની મજબૂરી છે. હું એને એ પણ પૂછીશ કે એની એવી કઈ મજબૂરી હતી કે જેથી કરીને મારી દીકરીનું જીવન બરબાદ કરવા માટે તૈયાર થયો. પપ્પા પ્લીઝ તમે એમને કઈ નહીં પૂછતા. શા માટે ન પૂછું? હું એનાથી કઈ દબાયેલો છું? એના મારા ઉપર કોઈ ઓબ્લિગેશન્સ છે? પપ્પા તમને મારા સોગન છે. પ્લીઝ તમે એમને કઈ નહીં પૂછતા. ઓલરાઈટ હું એને નહીં પૂછું. પણ મને એ નથી સમજાતું કે જો એને લગ્ન નહોતા કરવા તો પછી એને હા શા માટે પાડી? તારે આ બદનામી લેવાની શી જરૂર હતી? મેં જ એમને મદદ કરી હતી. અમે સારા દોસ્ત છીએ અને દોસ્તીમાં હું આટલું પણ નહીં કરું તો દોસ્ત હોવાનો શો અર્થ? એ કામાલીને ચાહે છે. કામાલી માટેની એમની તડપ હું જાણું છું. એમની મજબૂરીની મને ખબર છે. ફક્ત મોટા ભાઈનું માન રાખવા માટે પ્રેમની કુરબાની આપવા તૈયાર થઈ ગયા. આ દ્વિધામાં હું એમની મદદ ન કરત તો કોણ કરત? એટલે જાણી જોઈને મોટા ભાઈની હાજરીમાં મેં આ 3 શરતો મૂકી જે એમણે ક્યારે મંજૂર ન કરી હોત. હું એમની નજરમાંથી ઉતરી જાઉં એ જ હું ઈચ્છતી હતી. નચિકેત મારા જીવનમાંથી નીકળી જાય
અને એમને એમનો પ્રેમ મળી જાય બસ. હું બીજું કંઈ નથી ઈચ્છતી. દોસ્તીમાં આટલી બદનામી ઉઠાવીને દોસ્તી નિભાવું તો એ કંઈ મોંઘો સોદો ન કહેવાય. શ્વેતા, માય ડિયર, પપ્પા, એમાં દુઃખી થવાની જરૂર નથી. ઉલટાનું તમારે ખુશ થવું જોઈએ. આજનું દુઃખ ટાળવા જાત તો આખી જિંદગી દુઃખી થવું પડે. એનું શું? પ્લીઝ ફોરગીવ મી. મને માફ કરી દે બેટા. નહીં પપ્પા. હું તને સમજી નહોતો શક્યો. પપ્પા, મારે તમારી માફી માંગવી જોઈએ. મેં તમને ઠેસ પહોંચાડી છે. પ્લીઝ ફોરગીવ મી. બેટા નહીં. અરે આજે મને ગર્વ થયો છે કે મારી દીકરી કેટલી મહાન છે, કેટલી સમજુ છે, કેટલી વિશાળ દિલની છે. એક મિનિટ. હેલો, ઇન ટાઈમ ટ્રાવેલ. યસ, હરીશ પ્રસાદ સ્પીકિંગ. હા, મારી દિલ્હી માટેની ટિકિટ કેન્સલ કરી નાખજો. ઓ યસ, થેન્ક યુ. Oh, Papa, you're so sweet. ઇન્દ્રનીલ, કેમ આજે તું લાવી, મનુભાઈ નથી? કેમ હવે મારા હાથની કોફી પણ નથી ભાવતી? કેમ આમ બોલે છે મલ્લિકા? તો શું બોલું? જો ઇન્દ્રનીલ, ગઈકાલે રાતની વાત હું તો ક્યારની ભૂલી ગઈ છું. તમે પણ ભૂલી જવાનો પ્રયત્ન કરો. અરે સંસાર છે, આ બધું તો ચાલ્યા કરે. લો કોફી પીઓ. અને હા, આજે લંચમાં શું લેશો? મને શું પૂછે છે? તારે જે બનાવવું એ બનાવ ને ભાઈ. ઇન્દ્રનીલ, તમે ઘડિયાળ જો, કેટલા વાગ્યા ખબર છે? આજે ઓફિસે જવાનો મૂડ નથી કે શું? અરે મૂડ તો જરાય નથી, પણ જવું તો પડશે જ. છૂટકો છે કઈ? એક વાત કહું ઇન્દ્રનીલ, તમે દરેકે દરેક વાત મન પર લેવાનું છોડી દો. જો ગઈકાલે રાતની વાત હું તો ક્યારની પણ ભૂલી ગઈ છું. તમે પણ ભૂલી જાઓ પ્લીઝ. નહીં, હું નથી ભૂલી શકતો. આટલા વર્ષોનો આપણો સંસાર છે, આટલા વર્ષો આપણે સાથે વિતાવ્યા, પણ ક્યારે આવું નથી બન્યું. ગઈકાલે કોણ જાણે મને શું થઈ ગયું કે હું તારી ઉપર હાથ ઉપાડી બેઠો, નચિકેત ઉપર હાથ ઉપાડી બેઠો. અરે તમારા બંને તરફ હું એટલો નિષ્ઠુર કેમ બની ગયો, મને નથી સમજાતો. ઇન્દ્રનીલ, છોડો હવે આ બધું. ગઈકાલે રાતની વાત હું તો ભૂલી ગઈ છું, અને નચિકેતભાઈ પણ ભૂલી જશે. અને અમે તો તમારા પોતિકા છીએ. માણસ ગુસ્સો પોતિકા પર જ કાઢે ને, પારકા પર થોડી કાઢે. તમારા પોતિકા પણ જ આ બધું કરાવ્યું છે તમારી પાસે. નહીં મલ્લિકા, આમાં વાંક તારો જ છે. તે બધું મને પહેલેથી જણાવ્યું કેમ નહીં? તું જો બધું જાણતી હતી તો મારાથી છુપાવ્યું શા માટે તે? ઇન્દ્રનીલ, મારા હિસાબે હવે આની ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. જો મને પહેલેથી જો જણાવ્યું હોત તો હું કંઈક જુદી જ રીતે વર્તત ને. અરે આપણી વચ્ચે આટલું ટેન્શન ન થાત, હું તમારી સાથે ક્રૂરતાથી વર્તત નહીં. પણ તમે ક્યાં કઈ સાંભળવાના મૂડમાં જ હતા? તમે તો એટલા બધા આવેશમાં આવી ગયા હતા કે તમને રોકવા ખૂબ મુશ્કેલ થઈ ગયું હતું. એક પછી એક ભૂલો થતી રહી. ન તો તે મને જણાવ્યું કે ન મેં તમને સમજવાનો પ્રયત્ન કર્યો.
ઇન્દ્રનીલ પ્લીઝ ફરીથી કહું છું, આ ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી અત્યારે. હેલો, યસ. ના, હું જોઉં છું મારાથી શું થઈ શકે છે એ બાબતમાં. નહીં નહીં, હું આજે ઓફિસે નથી આવવાનો. શું થયું? કઈ નહીં. કોનો ફોન હતો? કેમ એટલા ડિસ્ટર્બ થઈ ગયા છો? સમજાતું નથી મલ્લિકા, હું શું કરું? ઓફિસેથી ફોન હતો. આપણને અમેરિકાથી એક 10 કરોડનો એક્સપોર્ટ ઓર્ડર મળવાનો હતો. કોટેશન પણ સમયસર બનાવીને મોકલ્યું હતું, પણ હજી સુધી કન્ફર્મેશન લેટર નથી આવ્યો. અરે આવી જશે, એમાં એટલી ચિંતા શાની કરો છો? અરે ચિંતા તો થાય જ ને, આજે છેલ્લી તારીખ છે. પણ આટલી મોટી રકમનો સવાલ છે તો તમે કઈ પેપર વર્ક તો કર્યું જ હશે ને? નહીં મલ્લિકા, આ કંપની આપણી ખૂબ વિશ્વાસુ છે અને પાછા વચ્ચે હરિપ્રસાદભાઈ પણ ઇન્વોલ્વ છે, એટલે લખાણમાં કંઈ જ નથી, બધું મૌખિક હતું. માય ગોડ, તો હવે શું થશે? એક સમજાતું નથી શું કરું તે. એક મિનિટ, હું નચિકેતભાઈને ફોન કરું. નહીં, નચિકેતને આમાં કોઈ ટેન્શનમાં નથી નાખવું આપણે. અરે હા, તો તમે હરિપ્રસાદભાઈ સાથે વાત કરો ને, એ આમાંથી જરૂર કઈ રસ્તો કાઢશે. કહે મોઢે વાત કરું હરિપ્રસાદભાઈ સાથે હું. તો હું ફોન કરું જો તમને વાંધો ન હોય તો. નહીં નહીં, આ બિઝનેસની વાત છે, એટલે હું જ હરિપ્રસાદભાઈ સાથે વાત કરીશ. જોઉં છું હવે શું થઈ શકે છે આમાં. ગુડ મોર્નિંગ પાપા. Oh, good morning, my dear. Good morning. How are you? આઈ એમ ફાઇન પાપા. હાઉ આર યુ? I am very fine, thank you. બોલ, આજે તારો શું પ્રોગ્રામ છે? બસ કઈ નહીં, લાઇબ્રેરી જઈને થોડાક રેફરન્સ શોધવાના છે. I see. તો પછી આજે આપણે લંચ સાથે લઈશું. ઓકે પપ્પા. હમ. અરે હા પપ્પા, અમેરિકાથી તમારો ફેક્સ આવ્યો છે. અમેરિકાથી ફેક્સ? I see. Oh, અમેરિકાથી ફેક્સ. મારે લેટર ઓફ કોન્ટ્રાક્ટ રિલીઝ કરવાનો છે બેટા. પણ પપ્પા, તમારો અમેરિકાનો સ્ટાફ છે ને એ તમને શાંતિથી જંપવા નહીં દે. અહીં પણ ફેક્સ મોકલી આપ્યો, પણ તમે લોકોને શું કામ કહો છો કે તમે ક્યાં છો? જો બેટા, મારો સ્ટાફ એટલો તો એફિશિયન્ટ છે ને કે હું ગમે ત્યાં આવું ત્યાંથી મને શોધી કાઢે છે. આઈ રિયલી એપ્રિશિએટ ધેમ. યા, એ વાત તો ખરી છે. પણ પપ્પા, એટલું બધું શું અર્જન્ટ હતું કે અહીં ફેક્સ કરવો પડ્યો? બેટા, આ ઇમરજન્સી ઉભો થવાનું એક કારણ છે, કારણ કે 2 ક્વોટેશન્સ આવેલા છે. એક નચિકેત ઇન્ડસ્ટ્રીનું 10 કરોડનું છે અને બીજું પીએલ ઇન્ડસ્ટ્રીનું 9 કરોડ અને 50 લાખનું છે. હવે નિર્ણય મારે કરવાનો છે કે કોને કોન્ટ્રાક્ટ આપવો.